દાંડી કૂચ આ માત્ર એક વિરોધ પ્રદર્શન નહોતું. ખરેખર તો આ અહિંસક પ્રતિકારનો એક જબરદસ્ત માસ્ટર ક્લાસ હતો, જેણે એ સમયના દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યને પડકાર ફેંક્યો. આ એક એવી ચળવળ હતી જેણે આખા દેશને એક કરી દીધો અને સત્ય તથા અહિંસાની તાકાત શું હોય છે એ ફરી એકવાર દુનિયાને બતાવી દીધું. વિચાર તો કરો, એ સમયે લંડનના એક પત્રકારે લખ્યું, કોને ખબર હતી કે ભવિષ્યમાં આ ઘટના ઐતિહાસિક બની જશે. આના પરથી જ ખ્યાલ આવે છે કે શરૂઆતમાં આ ઘટનાને કેટલી ઓછી આંકવામાં આવી હતી, પણ ઇતિહાસ સાક્ષી છે કે એક ચપટી મીઠાએ બ્રિટિશ રાજના પાયા હચમચાવી દીધા હતા. તો સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે થયું? આટલી મોટી રાષ્ટ્રવ્યાપી ચળવળ પાછળનું કારણ શું હતું? ચાલો એને સમજીએ. જવાબ છુપાયેલો છે બ્રિટિશ શાસનના એક ખાસ કાયદામાં. અને એ કાયદો હતો આ બ્રિટિશ મીઠાનો કાયદો. બહુ જ દમનકારી. સીધી વાત એ હતી કે બ્રિટિશરોએ મીઠા પર પોતાની મોનોપોલી બનાવી દીધી. મતલબ કે કોઈ પણ ભારતીય કુદરતી રીતે મળતું મીઠું બનાવી કે વેચી ન શકે. બધાએ બ્રિટિશ સરકાર પાસેથી જ, એ પણ ભારે ટેક્સ સાથે, મીઠું ખરીદવાની ફરજ પડતી. આ ટેક્સ દરેક વ્યક્તિ પર એક મોટો બોજ હતો. ગાંધીજીએ તો વાઇસરોયને લખેલા પત્રમાં સાફ સાફ કહ્યું હતું કે આ તો ગરીબો પરનો સૌથી મોટો અન્યાય છે. અને વાત સાચી પણ હતી. ભલે કોઈ અમીર હોય કે ગરીબ, મીઠું તો દરેકના ભોજનમાં જોઈએ. એટલે આ કરની અસર સીધી દરેક ઘરના રસોડા સુધી પહોંચતી હતી. હવે આ અન્યાયનો સામનો કરવા માટે મહાત્મા ગાંધીએ એકદમ અલગ અને બહુ જ સ્માર્ટ રસ્તો અપનાવ્યો. એમણે એક એવું હથિયાર પસંદ કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ગાંધીજીએ એમના વિરોધને કોઈ ધમકી તરીકે રજૂ નહોતો કર્યો. વાઇસરોયને લખેલા પત્રમાં એમણે કહ્યું કે આ તો એક સત્યાગ્રહીનું સરળ અને પવિત્ર કર્તવ્ય છે. સત્યાગ્રહ એટલે કે સત્ય અને અહિંસાનો આગ્રહ. આ કોઈ રાજકીય ચાલ નહોતી, પણ એમના અંતરાત્માનો અવાજ હતો. પણ સવાલ એ છે કે મીઠું જ કેમ? આ પસંદગી જ ગાંધીજીની જીનિયસ વ્યૂહરચના બતાવે છે. જુઓ, મીઠું એક એવી સાવ સામાન્ય વસ્તુ હતી જે આઝાદીની આટલી મોટી લડાઈને સીધી જ દરેક ભારતીયના રસોડા સાથે જોડી દેતી હતી. એક એવું પ્રતીક જેણે ઘરને જ રાજકીય મેદાન બનાવી દીધું. બસ આ વ્યૂહરચનાને હકીકતમાં બદલવા માટે એક એવી યાત્રા શરૂ થઈ જે ઇતિહાસમાં અમર થઈ ગઈ. એના આંકડાઓ જ તમને એની ભવ્યતાનો અંદાજ આપશે. સાબરમતી આશ્રમથી શરૂ કરીને દરિયા કિનારે આવેલા દાંડી ગામ સુધીની આ કૂચ પૂરા 24 દિવસ ચાલી હતી. વિચાર તો કરો, લગભગ 1 મહિના સુધી આ સત્યાગ્રહીઓ રોજ ચાલીને બ્રિટિશ શાસનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હતા. અને આ 24 દિવસમાં એમણે પગપાળા કેટલું અંતર કાપ્યું ખબર છે? પૂરા 241 માઇલ, એટલે કે લગભગ 390 કિલોમીટર. આ કોઈ નાની સૂની વાત ન હતી. જબરદસ્ત શારીરિક અને માનસિક પ્રતિબદ્ધતાની આ કસોટી હતી. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ઐતિહાસિક કૂચની શરૂઆત થઈ હતી માત્ર 79 લોકો સાથે. હા, ગાંધીજીએ એમના આશ્રમના સૌથી વિશ્વાસુ અને તાલીમ પામેલા સાથીઓ પસંદ કર્યા હતા. પણ જેવી કૂચ આગળ વધી, લોકો જોડાતા ગયા અને કાફલો હજારોનો બની ગયો. આ કોઈ એમ જ શરૂ થયેલી કૂચ નહોતી. બધું જ એકદમ ઝીણવટપૂર્વક પ્લાન કરેલું હતું. દરેક દિવસ, દરેક પડાવ, બધું જ નક્કી હતું. અસલાલીથી સુરત સુધી દરેક સ્ટોપ પર લોકો સાથે વાતચીત થતી, આંદોલનનો સંદેશ ફેલાતો. આ જ શિસ્ત અને સંગઠન આ ચળવળની ખરી તાકાત હતી. જોકે આ માત્ર ભારત પૂરતો સીમિત વિરોધ ન રહ્યો. ગાંધીજીની વ્યૂહરચના એટલી જોરદાર હતી કે દાંડી કૂચ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આ ઘટના એક મોટો આંતરરાષ્ટ્રીય સમાચારનો વિષય બની ગઈ. આ ઘટના ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ. 12 માર્ચે કૂચ શરૂ થઈ અને સમાચાર ફેલાવા લાગ્યા. પછી ધરાસણા સત્યાગ્રહ વખતે વેબ મિલર જેવા પત્રકારોના રિપોર્ટ્સે બ્રિટિશ રાજની હિંસાને દુનિયા સામે ખુલ્લી પાડી. અને એની અસર જુઓ, 1931 સુધીમાં તો ટાઈમ મેગેઝિને ગાંધીજીને મેન ઓફ ધ યર જાહેર કરી દીધા. અહીં એક બહુ જ રસપ્રદ પ્રચાર યુદ્ધ પણ ચાલી રહ્યું હતું. એક બાજુ બ્રિટિશ સરકાર સમાચારોને દબાવવાની કોશિશ કરી રહી હતી, સેન્સરશિપ લગાવી રહી હતી. તો બીજી બાજુ અમેરિકન પત્રકારો હતા જેમને એમની રાષ્ટ્રીયતાને કારણે થોડી છૂટ હતી. તેઓ આ ઘટનાને ડેવિડ અને ગોલિયાટની લડાઈ તરીકે દુનિયાને બતાવી રહ્યા હતા. અને હા,
આ વિરોધને એક સાચા જન આંદોલનમાં ફેરવવામાં મહિલાઓની ભૂમિકા બહુ જ મહત્વની હતી, જેની ઘણીવાર આપણે નોંધ નથી લેતા. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ શરૂઆતમાં ગાંધીજીએ મહિલાઓને મુખ્ય પદયાત્રીઓના ગ્રુપમાં સામેલ નહોતી કરી. એમને એવું લાગતું હતું કે બ્રિટિશરો સ્ત્રીઓ પર હુમલો નહીં કરે અને એનાથી અહિંસક પ્રતિકારનો સિદ્ધાંત કદાચ નબળો પડી શકે. પણ મહિલાઓ ક્યાં પાછળ રહેવાની હતી? મહિલાઓએ માત્ર ભાગ જ ન લીધો, પણ એ તો ચળવળના દરેક પાસામાં એકદમ સક્રિય હતી. ભોજનની વ્યવસ્થા હોય કે પછી જાતે દરિયાકિનારે જઈને મીઠું બનાવવાનું હોય, એમની ભાગીદારી ખરેખર અમૂલ્ય હતી. સરોજિની નાયડુ જેવી નેતાઓએ તો આગ્રહ કરીને પોતાનું સ્થાન મેળવ્યું. દેશભરમાંથી હજારો સામાન્ય મહિલાઓએ કાયદા તોડ્યા, ગેરકાયદેસર મીઠું વેચ્યું અને જેલમાં જતા પણ ન ડરી. એમની હિંમતને કારણે જ આ આંદોલન આટલું મોટું અને સફળ બન્યું. તો આખરે આ આખા વિરોધ પ્રદર્શનનો વારસો શું રહ્યો? એની કાયમી અસર શું થઈ? ચાલો જોઈએ. જુઓ, દાંડી કૂચ તો માત્ર એક શરૂઆત હતી. એ પછી તો આખા દેશમાં સવિને કાનૂનભંગની એવી લહેર ચાલી કે પૂછો નહીં. એકલા મીઠાનો કાયદો તોડવા બદલ જ લગભગ 60,000 ભારતીયોની ધરપકડ થઈ. આ આંકડો જ બતાવે છે કે ચળવળ કેટલી વ્યાપક બની હતી. એટલે આ કૂચનો મુખ્ય પ્રભાવ બે રીતે જોઈ શકાય છે. એક, એણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં નવી જાન ફૂંકી દીધી. અને બીજું, એણે આખી દુનિયાને બતાવ્યું કે હિંસા વગર પણ મોટામાં મોટા સામ્રાજ્ય સામે લડી શકાય છે. અને આ વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે. 2019માં દાંડીમાં એક ભવ્ય રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું. આ સ્મારક એ યાત્રામાં ભાગ લેનારા દરેક સત્યાગ્રહીની હિંમત અને બલિદાનને યાદ અપાવે છે. દાંડી કૂચ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે એક સાવ સામાન્ય લાગતું પ્રતિકાત્મક કામ પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આજના સમયમાં એવું કયું રોજિંદું કામ હોઈ શકે જેમાં દુનિયાને બદલવાની તાકાત છુપાયેલી હોય. જો તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.